નવા વર્ષમાં જિલ્લામાં સફાઈ જાળવવા જિલ્લા વિકાસ અધિકારીની નવી પહેલ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો। સામાન્ય માણસને હંમેશા ફરિયાદ સતાવતી હોય છે કે અમારા ઘરની પાસે કે વિસ્તારમાં ગંદકી છે, પણ અમે કોને જાણ કરીએ તો તે સ્થળે સફાઈ થઈ જશે। આ જ ફરિયાદને પ્રેરણા સ્ત્રોત બનાવી જિલ્લા વિકાસ અધિકારીના પ્રસ્તાવ હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિના ચેરમેન, અન્ય સદસ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો સાથે જરૂરી ચર્ચા વિચારણા કરતા સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા સદર બાબત આવકારદાયક જણાવતા તેમના સૂચનો મેળવી એક પહેલના ભાગરૂપે જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે સ્વચ્છતા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી। આ કામગીરી અંતર્ગત વોટ્સએપ નંબર 8238331515 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જે સ્થળે ગંદકી હોય તેનો ફોટો અને એડ્રેસ મોકલી શકશે અને આ મળેલી માહિતી પર કંટ્રોલ રૂમમાંથી જરૂરી આનુષંગિક કાર્યવાહી કરી ગંદકીનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવાના પ્રયત્ન હાથ ધરવામાં આવશે। સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના થીમ સામે દેશમાં શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર પખવાડિયા પૂરતું સીમિત ન બનતા સ્વચ્છતા આપના સંસ્કાર બને, સ્વચ્છતા આપનો સ્વભાવ બને તેવા ઉચ્ચ હેતુથી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં આપના ગામ અને શહેરને સ્વચ્છ બનાવી જિલ્લા અને રાજ્યને દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પથી અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે। છેલ્લા 2 મહિનાથી આ સ્વચ્છતા કંટ્રોલ રૂમની તૈયારીઓ કરવામાં આવી હતી। તૈયારીના ભાગરૂપે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જોડે એક આ વોટ્સએપ ગ્રુપમાં ગંદકી અંગે ફોટો માંગી અને તેના નિકાલની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે અંતર્ગત જિલ્લામાંથી મળેલી કુલ 251 રજૂઆતો પૈકી 176નો નિકાલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત મોડાસા નગરપાલિકાના આસપાસના ગામડાઓમાં ન્યુસન્સ પોઈન્ટ એવી જગ્યાઓ જ્યાં વારંવાર કચરો નાખવામાં આવતો હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી યોગ્ય દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ લોકોની આ સફાઈના અમૂલ્ય કામમાં પોતાની લોકભાગીદારી નોંધાવવા વિનંતી કરી છે અને તેમને પોતાની વાતચીતમાં આ કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અંગે પણ જણાવ્યું અને ભવિષ્યમાં જિલ્લાને સ્વચ્છ બનાવવાની ઉમદા આશા પણ વ્યક્ત કરી છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। આપને અમારા દ્વારા ચાલુ કરવામાં આવેલ સ્વચ્છતા કંટ્રોલ રૂમનો નંબર બતાવવા માગું છું। 82 38 33 15 15 એટલે યાદ રાખવા માટે આપનો જે પિનકોડ છે એ એમાં સમાવિષ્ટ છે। ફરીથી હું રિપીટ કરું છું, 82 38 33 15 15। આપને કોઈ પણ એવો જાહેરમાં ગંદકીનો સ્થળ દેખાય તો તાત્કાલિક એ સ્થળની વિગત અને ફોટો આ નંબર ઉપર આપ નાખી શકો છો અને એના પછી અમારા દ્વારા એના માટે વ્યવસ્થાપન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભારતમાલા હાઈવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં લક્ઝરીમાં સવાર 20 વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને 3ના મોત નીપજ્યા હતા। સુઈગામના સોનેત ગામ નજીક રાત્રિના સમયે મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી। જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેત ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો હતો। ઘાયલોને 108 મારફતે ભાભર સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સુઈગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં જહેમત ઉઠાવી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચરધાણ નીકળી ગયો હતો। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સુઈગામ।